હેલો ફ્રેન્ડ્સ, અર્થ વિસ્તાર સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય અથવા પરિશ્રમ એ જ પારસમણી છે. સામાન્ય અર્થ જે પરિશ્રમ કરે છે તેને સફળતા મળે છે. કોઈક કવિએ લખ્યું છે કે સફળતા માનવીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. માનવીને પરિશ્રમ કર્યા વિના સફળતા મળતી નથી. કેટલાક સફળતાને ભાગ્ય અથવા નસીબ સાથે સાંકળે છે. માનવીને મળતી સિદ્ધિ તેની વર્ષોની મહેનતનું જ પરિણામ હોય છે. લાલ બહાદુર શાસ્ત્રી, જ્યોર્જ વોશિંગ્ટન કે નેપોલિયન બોનાપાર્ટ જેવા સામાન્ય કુટુંબમાં જન્મેલા વિશ્વ વિભૂતિઓ બની શકે એ નસીબનો ચમત્કાર નહીં, પણ અથાગ પુરુષાર્થનું પરિણામ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે ઉદ્યમેન હિ સિદ્ધયન્તિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. આનો અર્થ એવો થાય કે ભૂખ્યો થયેલો સિંહ જો તેની ગુફામાં જ પડી રહે તો તે શિકાર મેળવી શકતો નથી. એક કહેવતમાં કહ્યું છે કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખ્યો મરે. આળસ રાખ્યા વગર સતત કાર્યરત રહેનારને જ સફળતા પ્રાપ્ત થાય છે. ઝાડ ઉપર ચડવા માટે પ્રયત્ન કરનાર કરોળિયો વારંવાર નીચે પડવા છતાં તેના કાર્યમાંથી પીછેહટ કરતો નથી અને આખરે તે ઝાડ બાંધી શકે છે. અવિરત પ્રયત્ન કરનારને વહેલી મોડી અવશ્ય સફળતા મળે જ છે. પરિશ્રમ એ જ જીવનને સફળતા બક્ષનાર પારસમણી છે. સાર: પરિશ્રમ કરનારને સિદ્ધિ મળે છે.